મહેસાણા જિલ્લા ભાજપમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026ના માહોલ વચ્ચે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ચૂંટણી દરમિયાન પક્ષના અધિકૃત ઉમેદવારો સામે કામ કરી પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 5 આગેવાનોને જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે પ્રાથમિક અને સક્રિય સભ્યપદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે। મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર આવતીકાલે 28 એપ્રિલે યોજાનારી મતગણતરી પર છે। જિલ્લા પંચાયતની 39 બેઠક, 10 તાલુકા પંચાયતની 197 બેઠક, 9 નગરપાલિકાની 98 બેઠક અને મહેસાણા મહાનગરપાલિકાની 47 બેઠક માટે યોજાયેલા મતદાનના પરિણામો આવતીકાલે જાહેર થશે, જેના કારણે ઊંઝા નજીક આવેલા ઉનાવા માર્કેટયાર્ડમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામને કારણે આવતીકાલે મંગળવાર 28 એપ્રિલ 2026ના રોજ હરાજીનું કામકાજ બંધ રહેશે। આ નિર્ણય ઊંઝા વિભાગ તમાકુ વેપારી મંડળની માંગણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે। ઉનાવા માર્કેટયાર્ડ નજીક આવેલી HP હાઈસ્કૂલ ખાતે ઊંઝા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 2 બેઠકોના પરિણામો જાહેર થવાના છે। મતગણતરી પ્રક્રિયાને કારણે માર્કેટયાર્ડમાં ભીડ અને વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી ન થાય તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે। મા ઉમિયાની પરંપરાગત નગરયાત્રા ઊંઝામાં વૈશાખ સુદ પૂનમ એટલે કે 1 મે 2026ના રોજ યોજાશે। 4 કિલોમીટર લાંબી યાત્રા હજારો ભક્તો જોડાશે। સવારે 8 કલાકે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશભાઈ મેરજા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે। આ પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુખ બાબુભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહેશે। વિસનગરમાં બંસલ મોલ પાસે ચાલી રહેલા ખોદકામ દરમિયાન ધરોઈની મુખ્ય પાઇપલાઇન તૂટી ગઈ હતી। આ બેદરકારીના કારણે હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું હતું। રાજા કોમ્પ્લેક્સ પાસે પાણી ભરાઈ જતા વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તંત્ર દ્વારા બંસલ મોલ પાસે ખોદકામ ચાલી રહ્યું હતું। આ કામગીરીમાં બેદરકારીના કારણે મશીન વડે ધરોઈની મુખ્ય પાઇપલાઇન પંચર થઈ ગઈ હતી। પાઇપલાઇન તૂટતા પાણીના ઊંચા ફુવારા ઉડ્યા હતા અને રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।